Ojas Rawal, guys, keep it going for Ojas! સરસ, આ તો ખોળામાં આવી જશો. એ લોકો એક સીટ વધારે તો ખોળામાં આવી જાત. હું એક આગળ વધુ તો મામા મારા બપમ બપમ ગીત છે યાર. મોમાં મારા બપમ બપમ ગાડી લાયા. $9820. શરમ આવે પહેલી રોમાં અડધી ચડ્ડી પહેરીને બેસાય. અમે અહીંયા આટલી મહેનત કરીને અમારે આ જોવાનું. તમને ખબર છે રેકોર્ડ થઈ રહ્યો છે બરાબર, તોય આવું પહેરીને આવ્યું. હાજર જવાબ આવ્યા બધા. ઇટ ઇઝ મોન્સૂન્સ. શું નામ તારું બટુક? હે, ધર્મિત. મજા આવી ગઈ ને ધર્મિત તને? સ્ટાર થઈ ગયું તું આજે. ના થયો તો હું બીજા કોઈક ચડીવાળાને પકડું. આ રહ્યો. શું નામ તારું? રાજ. તું આવું બધું કરે છે? નહીં કરતો સીટિયા. તું એ ચડ્ડી. અરે શું ચડ્ડી આંદોલન છે કે આજે? ઓકે, આપણે આજે વાત કરવાની છે, જે મારે વાત કરવી છે ખાસ, એ છે સોશિયલ મીડિયા વિશે. સોશિયલ મીડિયા જેવી કબડ્ડી જ કોઈ નથી. લાઈક, શેર, કોમેન્ટ, ફોરવર્ડ, આઉટ, અકાઉન્ટ ડિલીટ. કેટલા લોકો ફેસબુક ઉપર છે? કેટલા લોકો ઇન્સ્ટાગ્રામર્સ છે? અને ઓલું પાપ, આપણા કલયુગનું પાપ કયું? જો ટિકટોકિયા છે ને, જે એ લોકોની પોતાની એક નકડી દુનિયા છે. એ તમને હેરાન ના કરે. ટિકટોકમાં એક જ પેલા આંટી મને ગમેલા, ઓલા યાદ છે? રસોડામાંથી ઠચુક ઠચુક કરતા કરતા આવેલા. આ છે મેં કીધું ડાન્સ ઇન્ડિયા ને આ તે કશું નહીં. આંટી રોક્સ સાડલો બાડલો પહેરીને આગા. એનીવે, ટિકટોક નહીં, એક બીજું પાપ છે, વોટ્સએપ. ટિન્ડર પાપ નથી, એ તો કળિયુગનું વરદાન છે કે હે માનવ, જ્યારે જ્યારે કળયુગના તાપ તને હેરાન કરે, પરેશાન કરે, ત્યારે ટિન્ડરનો સહારો લેજે. જે લોકોને ખબર ના પડતી હોય ને કે શું મૂકવું શું ના મૂકવું, એ ભાન ના પડતી હોય કે શું પોસ્ટ કરવું, એ લોકોએ ના આવવું જોઈએ સોશિયલ મીડિયા પર. અમારી ઇન્ડસ્ટ્રીના એક હિરોઈન છે, હું એમનું નામ નહીં લઉં કારણ કે બહુ જ પોપ્યુલર છે, અને તમે એમને ઘણી બધી ફિલ્મોમાં જોયા છે, નાટકોમાં જોયા છે. અને એમણે છે ને એક પોસ્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ ઉપર, નરેન્દ્ર મોદી સાથે આમ હાથ મિલાવતા હતા. હાથ મળાવતા હતા, નીચે સર્ટિફિકેટ અને નીચે કેપ્શન લખેલું, પ્રાઉડેસ્ટ ડે ઓફ માય લાઈફ, રિસીવ્ડ પર્સનલ મેસેજ ફ્રોમ શ્રી નરેન્દ્ર મોદી, MASSAGE. પેલા દિલ્હીમાં, ઓ બેન શું લખો? એમની દીકરી એમના કરતા કઈ ગુજરેલી છે. ફેસબુક ઉપર એની દીકરીએ લખ્યું, એન્ગેજ ટુ જયદીપ ભીમાણી એન્ડ 21 others. પેલા જયદીપ ગેલચંદ્રે નીચે કોમેન્ટ બી કરી પાછી. એને નીચે લખ્યું, થેન્ક્સ ગોજેસ. મેં કીધું તારે ઇંગ્લિશ છે બાપે માર્યા વેર છે, ગોર્જિયસ આવે, ગોજેસ નહીં. અને એના પછી ઇન્સ્ટાગ્રામ. ઓ માય ગોડ, ઇન્સ્ટાગ્રામે ખરેખર અમુક છોકરીઓ છે ને યાર, બધું બરાબર, ડેડીઝ લિટલ ગર્લ, મમ્માઝ એન્જલ, પાછું એમાં એંગલ લખ્યું હોય પણ ઇટ્સ ઓકે. એ તો ગૌણ છે, એ જવા દો. પ્રિન્સેસ ને એંગલ ને એ બધું ઠીક, પાછું નીચે કેવા ક્રિએટિવ ના પેટના હશે પાછા આખા. પ્રિન્સેસ એન્જલ આતે પાછું નીચે લખે, મર્ડર માય કેક ઓન 13th of November. આનું મર્ડર કરી નાખો કોઈ. અને છેલ્લું જે મારી ખાસ તમને વાત કરવાની છે, વોટ્સએપ.
કેટલા લોકો વોટ્સએપના ગુડ મોર્નિંગ મેસેજીસ થી હેરાન પરેશાન છે? ઇટ ઇઝ પેથેટિક. હેરાન કરી નાખે, તમારી સવારની ધૂળ ધાણી કરી નાખે. જીએમ 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 જીએમ. પાછા આળસુના પેટના આખું ગુડ મોર્નિંગ બી ના લે કે જીએમ 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 જીએમ. If you really want me to have a good morning, pick up the phone, give me a call and say, Ojas, have a good morning. I'll have a good morning. Ojas, have a good day. I will really have a good day. Na, Monday GM. Creative good morning messages આવે છે તમને? Flowers. ભારતમાં ઉગતા જ ના હોય ફૂલ સાથે ગુડ મોર્નિંગ. જે પ્રજાતિ ઇન્ડિયામાં નથી એના ગલુડિયા સાથે ગુડ મોર્નિંગ. Why? Because puppies are cute. ગુડ મોર્નિંગ અચ્છા, આપણે ઘણીવાર કહેતા હોય we shouldn't be racist. આપણે રંગ ભેદ ના કરવો જોઈએ, જાતિ ભેદ ના કરવો જોઈએ. I agree, we should not be racist. We should never be racist. Nobody should be racist. But we are the most racist people on the planet. જેટલા પણ ગુડ મોર્નિંગ મેસેજીસ આવે છે એમાં કેમ ધોળિયા બાબલાઓના જ ફોટા હોય છે? ચાલે જો ફોરેનર ધોળિયા બાબલા કેમ હોય છે? કોઈ દિવસ જો આફ્રિકન આખો મસાઈ મારામાંનું એક લાકડી લઈને હાડકા પાછળ ગુડ મોર્નિંગ કેમ નહીં? અરે છેલ્લે બાકી ઇન્ડિયન રાખો, અમારે ધારાવીનું લઈ જાઓ એક. નહીં જ રાખે. એકવાર અમે અમદાવાદમાં શો પરફોર્મ કરવા આવેલા અને અહીંયા અમદાવાદમાં એક હોલ હતો ને એની બાજુમાં સ્કૂલ હતી, મોટું ફ્લેક્સ બેનર મારેલું, મહાદેવી વિદ્યાલય એડમિશન્સ ઓપન, 6 ધોળિયા બાબલાઓના ફોટા. આ લોકો અમેરિકા મૂકીને આંબાવાડીમાં ભણવા આવે છે. એ ગુડ મોર્નિંગ મેસેજીસનો ખરેખર ત્રાસ છે, ત્રાહિમામ. અચ્છા, કેટલા લોકો વોટ્સએપના ગ્રુપ્સમાં છે? અલગ અલગ ગ્રુપ્સ હોય આપણા, બરાબર છે? બધા જ અલગ અલગ ટાઈપના. મારી પાસે એક અલગ જ ગ્રુપ છે, ખબર છે? UJU. ઉજુ. વોટ ઇઝ ઉજુ? યુ નો? કેન યુ ગેસ વોટ ઇઝ ઉજુ? ઊંઝા જીરા ઉત્પાદન ગ્રુપ. હવે ઓબ્વિયસલી તને એ સવાલ થયો હશે કે આ આટલો શેક્ષી માણસ કઈ રીતે ઊંઝા જીરા ઉત્પાદન ગ્રુપમાં છે? એટલા માટે કારણ કે અમે ત્યાં એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં પરફોર્મ કરવા ગયેલા અને ત્યાં પછી અમુક ખેડૂતો બહાર મને મળે ને તો એટલા સરસ ભાઈબંધી થઈ ગયેલી, મોજ કરી દીધેલી એ લોકો. આખો શો સુપર હિટ હતો તો મને એડ કરી દીધો એ ગ્રુપમાં. એટલે જીરું ક્યારે વાવવું, કયું ખાતર નાખવું, કેટલો વરસાદ આવે, ક્યારે લણી લેવું, બધું ખબર છે મને. એમાં કાર્યો રોગ બેસે એ બી મને ખબર છે. કોઈ જરૂર નથી તો બી મને બધી ખબર પડશે. ત્યાંથી મને ફોટા મોકલ્યા કરે આમ ખેડૂત અને ખેતરના ને એવું બધું. અચ્છા, રામલાના ફોટા મોકલે. રામલો કોણ છે ખબર છે? એનો બળદ. સવારમાં રામલાનો ફ્રેશ પોદડો જસભાઈ લો. મેં કીધું મેં ફોન કર્યો, મેં કીધું મહિપતભાઈ આ ફોટાનું મારે શું કરવાનું? ના તમારે મુંબઈના સિટીમાં ના જોવા મળે ને આ બધું યાર. ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં કેટલા લોકો ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં સ્વેચ્છાએ જોડાયા છે, પોતાની મરજીથી જોડાયા કેટલા લોકો છે? કાકા તમે એડમિન હશો, બાકી કોઈ આવી હિંમત કરે નહીં. પપ્પા એડ કરી દે, દીદી એડ કરી દે, કાકા એડ કરી દે, ફૈબા એડ કરી દે, પાછું નીકળે નહીં કારણ કે ખોટું લાગી જાય. 5 વાર નીકળવાની મેં ટ્રાય કરી છે, 5 વાર મને એડ કરી દીધો પાછો. મને કહે ઓજસ તારથી ભૂલ થઈ જતી હશે. મેં કીધું ના યાર, 5 વાર થોડી ભૂલ કરે, મારે ખરેખર જતા રહેવું છે. ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં બી આવો ત્રાસ મચેલો હોય, બરાબર? ભગવાનના ફોટા મોકલ્યા કરે. 15 મિનિટમાં આ ગણપતિ બાપાનો ફોટો 15 લોકોને મોકલો, તમારી 15 મનોકામનાઓ પૂર્ણ થશે. કંકોડા પૂર્ણ નથી થતું, નહીં તો 15 વાર લગ્ન કરી ચૂક્યો હતો અત્યાર સુધી. બીજું ટાઈપો, ઓટો કરેક્ટ. તમે લખવા કંઈક જાઓ અને લખાઈ કંઈક જાય. અને એને તો એવા ભાંગડા વાટ્યા છે ને, ખરેખર ટાઇપોગ્રાફિકલ એરર છે, બહુ લોકોને ભેરવ્યા છે. એક લવલા લવલી કંઈક ચેટ કરતા હશે, બરાબર? યુ નો લવલા લવલી, યુ હેવ લવલા લવલી, યુ આર લવલા, યુ આર લવલી.
એ લોકો કંઈક ચેટ કરતા હશે ને આમ છે ને તેમ છે ને આવી ગોઈંગ આઉટ ટુ નાઇટ ઓ આઈ ડોન્ટ નો ઇફ આઈ વોન્ટ ટુ કમ હુ ઇઝ કમિંગ નામ એ ખબર છે ઓલા ગ્રુપમાં એ બી હોય કે કોણ કોણ બીજું આવવાનું છે અલે તું આય ને તારે આવું હોય તો યાર આવી ગોઈંગ આઉટ નો આમ તેમ ફલાણું ઠીકણું હવે એમાં ઓલા છેલ્લે કહી દીધું કે આર યુ કમિંગ પેલી કીધું આઈ એમ નોટ હવે લખું તો આઈ એમ નોટ લખાઈ ગયું આઈ એમ હોટ પેલે કીધું યુ ડોન્ટ કમ આઈ એમ કમિંગ યુ વેટ અરે પાર્સલ હમણાં પહોંચ્યું થયેલું છે આ જો જો પછી શું થયું પછી બપ્પા માર પડ્યો બ્લોક અરે રૂમાલ આલો આ શું લૂછવા બીજા એક અમારા ઇન્ડસ્ટ્રીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જ સરસ મ્યુઝિક ડિરેક્ટર છે અને હી ગિવ્સ વન્ડરફુલ પાર્ટીઝ બહુ જ સરસ ઘરમાં મોટી મોટી પાર્ટીઓ આપતા આમ તેમ હી હેઝ અ વન્ડરફુલ ડોટર આમ એમ ઢીંગલી જેવી આમ તેમ તો મારે એક દિવસ ખબર નહીં શું થયેલું તો મારે એકદમ મેસેજ મોકલાઈ ગયો કેમ છે ઢીંગલી એ મોકલવાનો તો કેમ છે ઢોંગી 6 મહિના પાર્ટીનું ઇન્વિટેશન જ ના આવે મને હું વિચાર કરું મને આવતું કેમ નહીં પછી મેં જો હા યાર ઢોંગી લખી નાખ્યો મેં પણ મજા એ આવી મને મેં કીધું કે મારા ઓટો કરેક્ટમાં ઢોંગી કેમ આવ્યો પહેલા કારણ કે ઇટ સજેસ્ટ્સ યુ વર્ડ્સ ધેટ યુ હેવ યુઝડ રિસન્ટલી ઓર બિફોર ઘણી વાર એવું થઈ જાય બરાબર આ મેં તમને કીધું ઓલો ટીનો કાકો જે ગ્રુપનો એડમિન છે એન કુસુમ કાકી એ લોકો તો બધું આખા ઘરની ચર્ચા બી ગ્રુપમાં કરતા હોય કાકીને બી ખબર ના પડે સરસ મજાનો આમ મોર્નિંગ ફોટો મૂકે એમણે સેલ્ફી આમ તેમ હેવિંગ અ વન્ડરફુલ મોર્નિંગ વિથ ટી એન્ડ ગરમ ભૈયાજી મેં તરત લખ્યું મેં કીધું ભજીયા આવે કાકી ભૈયાજી ગરમ ભૈયાજી નહીં ભજીયા એ કુસુમ કાકી એક વાર બાફ્યું એવી રીતે ટીનો કાકો તો બાફ જ કરે ચારે કો કાકા એક કંઈક એ લોકોની ચર્ચા ચાલતી હતી આમ તેમ તો વચ્ચે જ એ લોકોની આર્ગ્યુમેન્ટ ચાલતી હતી આમ તેમ ફલાણું ટીકું છેલ્લે લઈ નાખ્યું એનું જાંગિયા કુસુમ મેં કીધું જાંગિયા કુસુમ શું તમારે જાંગિયો નથી મળતો એવું છે ના મેં કીધું તો જો ગ્રુપમાં શું લખ્યું એ શીટ ડિલીટ ફોર એવરીવન અચ્છા તમે ડિલીટ ફોર એવરીવન કરો એટલે ફટાક લઈને બધા ફોન કરે શું હતું હું જાંગિયા કુસુમ શું અરે મારે લખું તું જો આગ્યા કુસુમ અને આ એક વસ્તુ તો મને જરાય નથી ગમતી એટલે સાવે નથી ગમતી વોટ્સએપની ક્યાંક કોક જાણતું અજાણતું ગુજરી ગયું એટલે આખા ગ્રુપમાં રીપા રીપ કરી મૂકે રીપ કોઈ લેવા દેવા વગર ના ખરખરો કર્યા વગર ના રહી ગયા હતા હરક પદુડી ના હોતે બધા અચ્છા ઘણી વાર અમારો કાકો ને રીપ સ્ટીવન હોકિંગ એવું તમારા બાપને ખબર છે સ્ટીવન હોકિંગ કોણ હતા તમારા માસી દીકરો ભાઈ હતા રીપ સ્ટીવન હોકિંગ what is RIP? It's actually not RIP. What is RIP? Rest in peace. બરાબર આ તમને ખબર છે એટલે લોકો તમે અહીંયા છો It's rest in peace. તો ટીનો કાકા અલગ જ લખ્યું એકવાર RIP in peace. મેં કીધું RIP in peace એટલે rest in peace તમે સાલા એકોમાં વાત કરો છો કુસુમ કાકી એનાથી એક લેવલ વધારે રેસ્ટ ઇન પીસ PIECE એટલે શું દિવંગત આત્મા ચીરફાટ ટુકડા થઈ જાય અમુક પાછળ દોડડા હે ઓમ શાંતિ રીપા રીપ અચ્છા આ ટાઈપો એટલે ઓટો કરેક્ટ અને રીપ એ બેમાં મારા બાપા ફેરવાઈ ગયા મારા બાપા એક વોટ્સએપ ગ્રુપમાં છે જેનું નામ છે નિલેશ બિલ્ડિંગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ જગ્યા ખોટી ગઈ ને પિનકોડે નાખી દીધો આ વર્લ્ડ લેવલનું ગ્રુપ છે આમાં ખાલી વૈશ્વિક પ્રોબ્લેમ સોલ્વ થાય છે નો લોકલ પ્રોબ્લેમ્સ ખાલી વર્લ્ડ લેવલના પ્રોબ્લેમ જેમ કે બિલ્ડિંગને કયો કલર કરાવવાનો છે બગીચામાંથી જાસૂદના ફૂલ કોણ ચોરી જાય છે લીલી માસીના સંડાસમાં પીપળાના મૂળિયા આવી ગયા છે એનું શું કરવાનું છે એ ગ્રુપમાં ના લખવાનું હોય પ્લમ્બર બોલાવવાનો હોય
આટલું જ હોય એટલે એ આ બધું એ લોકોનું આવું ચાલ્યા કરે આ ગ્રુપમાં. મને પાછો નથી નાખ્યો એ ગ્રુપમાં. મેં કીધું હું નથી નિલેશ બિલ્ડિંગનો રેસિડેન્ટ. ના, તું જનરલ બોડી મેમ્બર છે, તું કમિટી મેમ્બર નથી. એ આખું ગ્રુપ એનું સખત હાઈપર એક્ટિવ ગ્રુપ છે. અને એ ગ્રુપમાં એમણે એક દિવસ મેસેજ લખ્યો, ડિયર મેમ્બર્સ, it is with deep sorry that I have to inform you that our society's sweeper Gauriben has passed due to attack. Best wishes, Hemant Rawal. મેં કીધું ખરખરો કરો છો કે હરક કરો છો? બેસ્ટ વિશિસ કોણ લખે યાર? પાછું નીચે લખ્યું, ગૌરી બેન્સ ક્વિક ડેથ અરેન્જમેન્ટ મીટિંગ. બીજું પહેલા તો છે ને ક્વિક ડેથ ના આવે, સડન ડેથ આવે. અને ડેથ અરેન્જમેન્ટ મીટિંગ એટલે તમે બધા ભેગા મળીને એમને માર નાખ્યા. શું કરો આવું બધું કરો છો? ખાલી ખોટું ખાલી એટલું જ લખવાની જરૂર છે તમારે, ફ્યુનરલ ડિટેલ્સ એઝ ફોલોઝ. તો ત્યાં ઓટો કરેક્ટ વચ્ચે આવી ગયું, ફન રિયલ ડિટેલ્સ એઝ ફોલોઝ. મેં કીધું આ મોબાઈલ તમારો સાથ છોડી દીધો છે હવે તો. પછી મેં કીધું એ બધું જવા દો, ઇંગ્લિશમાં શું કામ લખો છો? ખાલી સિમ્પલ સાદું સિમ્પલ ગુજરાતીમાં લખી નાખો, બેસણું રાખેલ છે. તો ત્યાં પાછું ઓટો કરેક્ટ ગુજરાતી ઓટો કરેક્ટ વચ્ચે આવી ગયું, બેનસું રાખેલ છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ તમારી ફેવરિટ કબડ્ડી ટીમ આવી રહી છે ફરી એકવાર લેવા બધા સાથે પંગો. 20મી જુલાઈથી સાંજના 7:30 વાગ્યે ઓન હોટસ્ટાર અથવા સ્ટાર સ્પોર્ટ્સ. અને હા, જો તમારે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું મર્ચેન્ડાઇઝ ખરીદવું હોય તો પ્લીઝ લોગ ઓન ટુ www.thesoldstore.com. ગરજેગા ગુજરાત. કબડ્ડી 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 કબડ્ડી. जब करेंगे हम बार मचेगा हाहाकार, जो कोई आया इस बार समझो गया वो यार, 100 बातों की एक बात कर देगा गुजरात.